ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ મગફળીની. આપણી મગફળીની ઉપજની બજાર સ્થિતિની આપણે આજે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ભાવમાં કોઈ ફેરફાર નથી. એકંદર છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ કે બે અઠવાડિયાથી જોઈએ કે આખો જુલાઈ મહિનો પૂરો થયો એ દરમિયાન જોઈએ તો કોઈ પણ પ્રકારનો ભાવમાં મહત્વનો ફેરફાર નથી જોવા મળ્યો. પણ એ સિવાય બજાર સાથે જોડાયેલા બાકીના બે પાસાઓ એટલે એક પાસું આવકોના જથ્થાનું અને બીજું પાસું બજારમાં ખરીદી અને વેપારનો જે કાંઈ ઉત્સાહ હોય એ ખરીદી અને વેપારના ઉત્સાહની પાછળના નકારાત્મક કે સકારાત્મક મુદ્દાઓ બજારમાંથી કોઈ પણ ઉપજની ખરીદીના ઉત્સાહ પર કેવી અસર કરી શકે છે. તો આ ત્રણ જે પાસાઓ છે એ ત્રણેય પાસાઓ બહુ અગત્યના છે અને અત્યારના સમયમાં આપણે જોઈએ તો ભાવોના લેવલનું પાસું કોઈ પણ પ્રકારના ફેરફાર વિના આપણને દેખાઈ રહ્યું છે, પણ આવકોનું પાસું એમાં અવશ્ય બદલાવ આવી રહ્યો છે, નોંધપાત્ર બદલાવ આવી રહ્યો છે. એટલે આ પાસા ઉપર નજર નાખવી આપણા માટે જરૂરી થઈ જાય છે. સાથે સાથે બજારમાં ખરીદીના ઉત્સાહની પાછળના જે કોઈ નકારાત્મક સકારાત્મક અથવા તો બહુ અસર ન કરે અને અત્યારે હાજર થઈ ગયા હોય એવા કારણો કયા કયા છે, આ આપણા માટે અગત્યના મુદ્દાઓ છે. અને તેથી આજની આપણી મગફળી ઉપજ પરની ચર્ચા એટલે આપણા બજાર સાથે જોડાયેલા ત્રણેય મુખ્ય પાસાઓની ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ મગફળી સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 4 ઓગસ્ટ 2026 અને વાર છે મંગળવાર. મંગળવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોના સાપ્તાહિક કામકાજનો આજે બીજો દિવસ છે અને મગફળીની આપણી ઉપજના બજાર ભાવનું લેવલ કોઈ પણ ફેરફાર વિના ગઈકાલની સાથે આપણે સરખાવીએ તો પણ ભલે, ગયા અઠવાડિયા સાથે સરખાવીએ તો પણ ભલે અને આખા જુલાઈ મહિનાના હિસાબથી આપણે જોવાનો પ્રયાસ કરીએ તો પણ બજાર પ્રમાણે, ક્વોલિટી પ્રમાણે અને ક્વોલિટીની આવકોનો જથ્થો અને જે તે ક્વોલિટીની ખરીદી માટે બજારમાં વેપારીઓની જરૂરિયાતના આધારે 20 કિલોમાં લગભગ 25 રૂપિયાથી લઈને 30 કે 35 રૂપિયાના ફેરફાર સાથે જ બજારો ચાલી રહ્યા છે. અને ભાવોનું લેવલ આપણે જોઈએ તો વધારે પડતી નબળી ક્વોલિટી જે કાંઈ હોય એને બાદ કરી અને આપણે વિચારીએ અને જોવાનો પ્રયાસ કરીએ તો લગભગ 1200 રૂપિયા આસપાસથી આપણી મગફળીના વેપારો 20 કિલોના ભાવથી શરૂ થાય છે અને ઉપરમાં પહોંચે 1600 રૂપિયા કે મહત્તમ 1625 રૂપિયા સુધી કે 50 રૂપિયા સુધી. અને એનાથી ઉપર કદાચ ક્યાંક કોઈ ખેડૂતની બહુ સારી ઉપજ ક્વોલિટી અને જાતના હિસાબથી હોય તો વેચાતી હોય, પણ સામાન્ય રૂપમાં માર્કેટની સ્થિતિ આ પ્રમાણે છે. અને આ સ્થિતિમાંથી પણ આપણે એવરેજ ભાવનું લેવલ જોવાનો પ્રયાસ કરીએ તો એવરેજ ભાવનું લેવલ એટલે લગભગ 1400 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયાની વચ્ચે આપણી મોટા ભાગની મગફળી અત્યારે વેચાઈ રહી છે અને સ્થિરતા સાથે બજાર ચાલી રહ્યું છે. પણ બદલાવ જે જોવા મળી રહ્યો છે એ બદલાવ એટલે આવકોમાં મોટો ફેરફાર આપણને જોવા મળી રહ્યો છે અને મોટો ફેરફાર આ અઠવાડિયાની શરૂઆતથી એટલે ગઈકાલથી આપણને જોવા મળ્યો છે. હવે જે ફેરફાર જોવા મળ્યો છે એ ફેરફાર એટલે આવકોમાં થઈ રહેલો નોંધપાત્ર વધારો. હવે વધારો જે થઈ રહ્યો છે એ વધારાની સાથે કારણો જે કાંઈ જોડાયા હોય એ કારણો પૈકી એક કારણ તાત્કાલિક કારણ હોઈ શકે અને એ તાત્કાલિક કારણ એટલે ગયું અઠવાડિયું જે આખું ગયું એ આખા અઠવાડિયા દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ હતો અને વરસાદી માહોલના કારણે આપણા તરફથી માર્કેટિંગ યાર્ડો સુધી કોઈ પણ ઉપજ ઓછી જતી હોય એવું બની શકે સ્વાભાવિક રૂપમાં. અને એવા જ કારણોસર પાછળના અઠવાડિયામાં આવકો વધારે ઘટેલી રહી હોય અને એ ઘટેલી આવકોના કારણે અત્યારે થોડી વધારે આવકો દેખાતી હોય તો આ કારણ આપણે અત્યારના ધોરણે તાત્કાલિક કારણ સમજવું જોઈએ. પણ વધેલી આવકો પાછળ બીજું પણ એક કારણ હોઈ શકે અને એ કારણ લાંબા ગાળાનું કારણ હોઈ શકે. હવે બીજું કારણ કયું હોઈ શકે તો અત્યારે જે મગફળી આપણે વેચી રહ્યા છીએ આ મગફળી આપણી કાં તો ગયા વર્ષની ચોમાસુ ઉપજ જે કાંઈ આપણી પાસે સચવાયેલી હોય આ મગફળી આવી રહી હોય અને આપણી ઉનાળુ સિઝનની મગફળી આવી રહી હોય. હવે ઉનાળુ સિઝનની મગફળીના વેપારનો પીક પીરિયડ તો
પૂરો જ થઈ ગયેલો છે અને ચોમાસું મગફળીના વેપારનો પીક પીરિયડ તો ઉનાળુ મગફળી આવે ત્યાર પહેલા જ પૂરો થઈ જતો હોય છે. એટલે બંને સિઝનની આપણી મગફળીના વેચાણનો પીક પીરિયડ તો અવશ્ય પૂરો થઈ ગયો છે, પણ એ સમયગાળા દરમિયાન એટલે કે બંને સિઝનના બંને પીક પીરિયડો દરમિયાન આપણા ખેડૂત સમુદાય તરફથી ન વેચાય હોય, વેચવા માટે બજાર સુધી ન લાવવામાં આવી હોય એવી મગફળીની ઉપજોનો જથ્થો અત્યારે બજારમાં વધી રહ્યો હોય તો એની પાછળનું લાંબા ગાળાનું કારણ જે કાંઈ હોય એ કારણ એવું હોઈ શકે કે હવે આપણા ખેડૂતો જે કોઈ અત્યાર સુધી મગફળી સાચવી અને બેઠા હતા આ ખેડૂત સમુદાયને એવું લાગવા માંડ્યું હોય કે નવી સિઝન હવે નજીક આવી રહી છે અને આપણે જૂની ઉપજનો જથ્થો આ સમયગાળા દરમિયાન વેચવો જોઈએ. એટલે આવા હિસાબથી આવી ગણતરીઓથી આપણા ખેડૂત સમુદાય તરફથી બજારમાં મગફળીના જથ્થાની આવકો વધી હોય. હવે તાત્કાલિક કારણોસર વધેલી આવકો હશે તો આ અઠવાડિયાના છેલ્લા દિવસોમાં અવશ્ય નિયંત્રિત થઈ જશે, પણ લાંબા ગાળાના હિસાબથી એટલે કે આપણી વીતેલી બંને સિઝન દરમિયાન આપણે નહીં વેચેલી મગફળી હવે વેચવી જોઈએ એવા હેતુથી આપણા ખેડૂત સમુદાય તરફથી બજારમાં મગફળીનો જથ્થો વધી રહ્યો હોય તો આ વધતો જથ્થો કદાચ હજી થોડા સમય માટે બજારમાં જળવાઈ રહી શકે અને સાથે સાથે આવનારી નવી સિઝન મગફળી પાકી અને બજારમાં આવવાનો જે કાંઈ સમય હોય એ સમયના દિવસો નજીક જ્યારે આવી રહ્યા હોય ત્યારે એક તરફથી વધતો બજારમાં પુરવઠો અને બીજી તરફથી નવી ઉપજનો નજીક આવતો જતો સમય બજાર ઉપર અવશ્ય થોડી ઘણી નરમીના માહોલની અસર કરી શકે છે. એટલે આ એક મુદ્દો વધતી આવકોના પાસાને લઈને આપણા માટે વિચારણીય મુદ્દો છે. ત્યાર પછીનું ત્રીજું પાસું એટલે બજારમાં મગફળીની ખરીદી જે કાંઈ થઈ રહી હોય અત્યારે એ ખરીદીનો અત્યારનો જે કાંઈ હેતુ હોય એ હેતુ ઉપરાંત થોડા લાંબા સમય માટે સાચવવા કે સંગ્રહ કરવા માટે ખરીદી કરનારા વેપારીઓ જે કોઈ હોય આ વેપારીઓની ખરીદી સાથે એટલે કે એમની ખરીદીના ઉત્સાહની પાછળ જોડાયેલા જે કાંઈ કારણો હોય એ કારણોમાં સૌથી અગત્યનો મુદ્દો બની જાય છે નવી આવનારી સિઝનનો. નવી આવનારી સિઝન મગફળી ઉપજ સારામાં સારી પાકીને આવશે બંને રૂપમાં એટલે કે જથ્થાના રૂપમાં અને ક્વોલિટીના રૂપમાં. એવું જો વેપારી સમુદાયને લાગવા માંડે દેખાવા માંડે તો એની અસર આપણા મગફળીના અત્યારના વેપાર ઉપર થોડી ઘણી અવશ્ય પડી શકે છે અને વેપારી સમુદાયને એવું લાગે કે આવનારી સિઝનની મગફળીની ઉપજ જે કાંઈ આવશે આ ઉપજનો જથ્થો પણ મર્યાદિત આવશે અને ક્વોલિટી પણ એકંદર જેટલા જથ્થામાં મળવી જોઈએ એટલા જથ્થામાં સારી ક્વોલિટી કદાચ ન મળે આવું વેપારી સમુદાયને લાગે તો અત્યારના સમય દરમિયાન પણ ખરીદીનો જે ઉત્સાહ હોય એ ઉત્સાહ જળવાઈ રહી શકે છે. પણ આ જે કારણો છે એ કારણો એટલે વેપારી સમુદાયને સીધે સીધા જોડી દે છે નવી ઉપજના વાવેતરના આંકડાઓ સાથે અને નવી ઉપજ જે કાંઈ વાવેતર થયેલું છે એ વાવેતરના પ્રગતિ પીરિયડમાં અત્યારે પરિસ્થિતિ કેવી છે એના આધારે વેપારી સમુદાય આવનારી સિઝનનું એક ચિત્ર પોતાના દિમાગમાં અવશ્ય દોરતા હોય છે. તો આના આધારે વેપારી સમુદાય ચિત્ર કેવું દોરી શકે અને કેવું ચિત્ર દોરતા હોય તો આપણા દેશની મગફળીની વાવેતરની જે કાંઈ પરિસ્થિતિ છે એના આંકડાઓ છેલ્લામાં છેલ્લા જુલાઈ મહિનાની 24-25 તારીખ સુધીના કેન્દ્ર સરકાર તરફથી જે કાંઈ જાહેર થયા છે એ આંકડાઓના આધારે આપણે જોઈએ તો સમગ્ર દેશનું જે વાવેતર છે એ વાવેતર ગયા વર્ષના આ જ સમયગાળા દરમિયાનના વાવેતરના રકબા કરતા જાજુ ઓછું નથી, લગભગ 0.5% જેટલું જ વાવેતર ઓછું રહ્યું છે સમગ્ર દેશના વાવેતર વિસ્તારમાં. આપણા ગુજરાતમાં વાવેતર અવશ્ય પાછળ રહી ગયું છે એટલે કે ગયા વર્ષે એ જ સમયગાળા દરમિયાન જે વાવેતર થયું હતું એની સરખામણીમાં 15 થી 17% જેટલો વાવેતર રકબો આપણા ગુજરાતમાં ઘટ્યો છે પણ બાકીના રાજ્યોમાં રકબો બની ગયો છે. અને ત્યાર પછીનો સમયગાળો એટલે વીતેલા લગભગ એક અઠવાડિયા દરમિયાન વાવેતર વિસ્તારમાં કેટલો વધારો થયો એના આંકડા ગઈકાલે લગભગ આવી જવા જોઈતા હતા પણ હજી ગઈકાલે આંકડા નથી આવ્યા એટલે આજે સાંજ સુધીમાં આવે અથવા તો મોડામાં મોડા કાલે આવી જાય રાષ્ટ્રીય વાવેતરના આંકડાઓ. એટલે આ આંકડાઓ જે કાંઈ આવશે એ આંકડાઓના આધારે
બજારમાં ખરીદીના ઉત્સાહની પાછળ કોઈને કોઈ મુદ્દો અવશ્ય જોડાઈ જઈ શકે છે। જો વાવેતર વિસ્તારના આંકડાઓમાં મોટો વધારો ન આવે ગયા વર્ષની સરખામણીમાં તો નકારાત્મક અસર થવાની સંભાવના નથી, પણ મોટો વધારો જો આવે રાષ્ટ્રીય વાવેતરના આંકડાઓમાં તો એની અસર સામાન્ય રૂપમાં આપણને જોવા મળી શકે છે। અને અત્યારના સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો થઈ ગયેલા વાવેતર વિસ્તારો જે કોઈ છે મગફળીના, એ વાવેતર વિસ્તારોમાં જુલાઈ મહિનાના છેલ્લા દિવસોમાં થયેલા વરસાદની સારી અસર અવશ્ય થઈ છે। એટલે પાકની શરૂઆતી પ્રગતિનો જે પીરિયડ છે આ પીરિયડ વાતાવરણને લઈને સારો અવશ્ય માનવામાં આવી રહ્યો છે। અંતિમ ઉત્પાદન હજી આપણા સુધી પહોંચે એને 2 મહિના ઓછામાં ઓછા બાકી છે, અને જ્યાં પાછોતરું વાવેતર હોય ત્યાં 3 મહિના જેટલો સમય પણ બાકી આપણે ગણવો જોઈએ। પણ ત્યાર પહેલાના સમયગાળા દરમિયાન ચિત્ર ગુલાબી થઈ જાય એટલે કે બજારને એવું લાગવા માંડે કે બહુ મોટી ઉપજ આવશે તો અવશ્ય એની અસર બેસી શકે છે। હવે કેટલું ઉત્પાદન આવશે, છેક સુધીમાં કેવી પરિસ્થિતિ રહેશે, અને આપણે મગફળી ખેતરમાંથી ઉપાડી લીધા પછી ખળા સુધી પહોંચતા પહેલા પણ નુકસાન થઈ શકે છે, ખળામાં પહોંચ્યા પછી પણ નુકસાન થઈ શકે છે। એટલે આ બધા જ નુકસાનોની સંભાવનાઓ અને શક્યતાઓ તો છેક સુધી લટકેલી તલવારના રૂપમાં અવશ્ય આપણા ઉપર તોળાયેલી જ હોય છે, પણ ચિત્ર જે કાંઈ વચ્ચે તૈયાર થાય એ ચિત્ર પણ અવશ્ય બજારના માહોલમાં બદલાવ લાવતું હોય છે। એટલે આ મુદ્દાઓ જે કાંઈ છે એ મુદ્દાઓ આપણા માટે અગત્યના મુદ્દાઓ છે। આપણી પાસે સચવાયેલી જે કાંઈ મગફળી છે એ મગફળી અત્યારે આપણે આ વચ્ચેના સમયગાળા દરમિયાન વેચવા માંગીએ છીએ, તો આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે એના ઉપર નિર્ણય કરીએ। મિત્રો, સાચવવા માંગીએ છીએ હજી પણ થોડો સમય માટે, તો પણ આ બંને મુદ્દાઓ જે છે એને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ। મિત્રો, આજના દિવસે આપણી મગફળીની ઉપજ પરની વર્તમાન સમયની પરિસ્થિતિ સાથે સાથે નવી ઉપજની બજારના વેપાર પર થનારી અસર, એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે અગત્યની ચર્ચા। મિત્રો, તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।